અને સમાચાર પર નજર કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વખતે વિવિધ જણસીઓની બબલક આવક થઈ છે। અન્ય રાજ્યો જેવા કે બિહાર, આસામમાં ડુંગળીની ધૂમ માંગ વધી છે। બહારના રાજ્યોમાં 850થી 900 ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે। અન્ય રાજ્યોમાં ડુંગળીઓ મોકલવા માટે રેલવે પ્રશાસન દ્વારા મિની રેન્ક ફાળવાઈ હતી, પરંતુ દિન પ્રતિદિન આવકમાં વધારો થતો હોવાથી વેપારીઓ દ્વારા અઠવાડિયામાં 2 વખત રેન્ક મળે તેવી રેલવે પ્રશાસનને માંગ કરવામાં આવી છે। मार्केट यार्ड चेरमेन तरफथी मार्केटिंग यार्ड तरफथी केन्द्र में रजूआत करी आ रेंक अत्यारे मिनी रेंक आपी दीधी है। जो अमारे अत्यारे मागणी है कि अठवाडियामां 2 થી 3 जोई तो झपटथी मालनो निकाल थाय। आ नवो माल है, लाल माल होय तो माल लीधा पछी 2 दिवस पछी पेन्डिंग माल जेटलो रह्यो माल सुकाय अने माल उगे। गोंडल मार्केटिंग यार्ड ने जे प्रयत्न कर्यो तो एने वेपारीओनो जाजा मालनो निकालो थाय एना माटे आजे आपने एक हाफ मालगाड़ी मळी छे अने एना द्वारा आपने 9 लाख किलो एक साथे आसाम माल जाय छे। तो अत्यारे जी मालनो निकालो थाय छे कि 50% भाड़ामां आसाम माल पहोंची जाय छे अने एने हिसाबे खेडूतोने 20 किलोए 50-60-70 રૂપિયાનો फायदो थाय। अन्य महत्वना समाचार पर नजर करिए तो अमदावाद एटले के एमसीनो वधु एक आकरो निर्णय प्रतिबंधित प्लास्टिक वपराश वापरवामां आवशे तो कार्यवाही थशे। मेडिकल स्टोर पर प्लास्टिकनी बेग पर प्रतिबंध मुकायो छे। 120 माइक्रोनथी नीचेनो प्लास्टिकनो उपयोग नहीं करी शकाय। शाकभाजी वेचता फेरिया माटे पण आ नियम लागू पड़े छे। प्लास्टिक बेग नहीं आपी शके। एमसी कमिशनना आदेश बाद कार्यवाही करवामां आवशे। 5 फेब्रुआरी सुधी वेपारीओने समजाववामां आवशे। 5 फेब्रुआरी बाद मेडिकल स्टोर पर कार्यवाही कराशे। शहेरमां स्वच्छता वधारवा माटे वधु एक कड़क पगलां भरवामां आवी रह्या छे। સોલંકી સાહેબ વાત કરીએ પહેલા પેપર કપ ઉપર બેન, હવે પ્લાસ્ટિક જે યુઝ કરવામાં આવ્યું છે જે 120 માઇક્રો જે એ શું નિયમ છે અને કઈ રીતનું અમલ મહાનગરપાલિકા હવે ભવિષ્યમાં કરવા જઈ રહી છે? જો પ્લાસ્ટિકમાં 120 માઇક્રોનથી નીચેનું જેટલું પણ માઇક્રોનનું પ્લાસ્ટિક છે એ ડિસેમ્બરથી બંધ થઈ ગયું છે। એટલે 31 ડિસેમ્બર 2022થી એનો અમલ થઈ ગયો છે। એટલે 120 માઇક્રોનથી નીચેની કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની કેરી બેગ હોય કે કોઈપણ પ્રકારની બેગ હોય તો અમદાવાદમાં વાપરી નહીં શકીએ। છેલ્લા 1 મહિનાથી આપણે દરેક વ્યક્તિઓને સમજાવીએ છીએ। દાખલા તરીકે આપણે શાક માર્કેટમાં ગયા, શાક માર્કેટમાં પણ બધાને સમજાવ્યું કે ભાઈ આ તમે આ જે બેગ છે જેની અંદર શાકભાજી આપો છો એ બાન છે, એને તમે વાપરી નહીં શકો। સાથે સાથે આપણે હવે મેડિકલ સ્ટોર છે કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો નાની નાની બેગ આપે છે અને એની અંદર દવાઓ ને બધું આપે છે, એટલે એનું પણ ચેકિંગ ચાલુ કર્યું છે। અત્યાર સુધી અમે લોકોને સમજાયા છે, પણ હવે આ છેલ્લું અઠવાડિયું અમે લઈ રહ્યા છીએ કે હવે અમે જપ્તીનું કાર્યવાહી શરૂ કરીશું। સાથે સાથે 120 માઇક્રોનથી નીચે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિકની બેગ અમને જો મળશે તો અમે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી શરૂ કરીશું। એટલે આ માત્ર અભિયાન અત્યારે જે શરૂ થશે સોલંકી સાહેબ, એ માત્ર મેડિકલ સ્ટોરની માત્ર છે કે બીજા અન્ય એકમોમાં પણ જે પ્લાસ્ટિક યુઝ થઈ રહ્યું છે, જે બેન પ્લાસ્ટિક છે 120 માઇક્રોથી નીચેનું પ્લાસ્ટિક છે, તેમાં પણ કોર્પોરેશન કાર્યવાહી કરવા જશે? અત્યારે અમે આ 2 યુનિટોને વધારે પડતે સમજાયા છે કે જે જગ્યાએ છૂટી વસ્તુઓ મળે છે અને જે નાની નાની બેગમાં નાની નાની કેરી બેગમાં આપી દે છે અને આપી અને પછી એની અંદર પછી ઘરે લઈ જઈને લોકો એમાં કચરો ભરી અને રોડ ઉપર એક ફેંકી દે છે। સાથે સાથે આને બાન કરેલી જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક ઉપર વધારે પડતું અમે કોન્સન્ટ્રેટ કર્યું છે। આજથી અમારી અમદાવાદની અંદર 300 ટીમો બનશે અને દરેક ટીમ આ પ્લાસ્ટિકની જે બેગ છે એની ઝુંબેશ માટે અને 120 માઇક્રોનથી નીચેનું જે પ્લાસ્ટિક અવેલેબલ હોય કોઈની પણ જોડે તો એમાં શાક માર્કેટો અને મેડિકલ સ્ટોર્સ અને જે કરિયાણાની દુકાનો છે એવી જગ્યાએ અમે ચેકિંગ ચાલુ કરીશું અને એ હવે બાન કરવા તરફ અમે જઈ રહ્યા છીએ। ખાસ કરીને ઘણા મોલ પણ એવા હોય છે કે જેમાં પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં યુઝ થતો હોય છે, બીજા અન્ય પણ એવા એકમો હોય છે કે જ્યાં પ્લાસ્ટિકનો યુઝ થતો હોય છે। એવા એકમો ઉપર કાર્યવાહી તમે મેડિકલ અને શાકભાજીના વિક્રેતાઓ પર તમે કાર્યવાહી કરશો, પરંતુ આ મોલ ઉપર પણ કઈ રીતે? એમને પણ અમે સમજાવવાનું ચાલુ કર્યું છે। દાખલા તરીકે તમારી વાત સાચી છે, ઘણા બધા મોલ એવા છે કે જેની અંદર તમે છૂટક કોઈ વસ્તુ લેવા જાઓ, દાખલા તરીકે 1 કિલો દાળ લીધી તો એ 75 માઇક્રોનની થેલીમાં તમને આપે છે, પણ હવે અમે એમને સમજાવી દઈશું કે ભાઈ 75 માઇક્રોન ચાલશે નહીં, 120 માઇક્રોનથી ઉપરનું હશે તો જ ચાલશે। અને એવું જો પણ કંઈ અમને અઠવાડિયામાં જાણવા મળશે તો અમે આના તરફ પણ પગલાં લેવાનું શરૂ કરી દઈશું। એક મેસેજ પાસ ઓન કરીએ છીએ, જે મેજર જગ્યાઓ છે કે જ્યાંથી વધારે પડતું પ્લાસ્ટિક ઉપયોગમાં આવે છે એ જગ્યાઓનું અમે આજે સાંજથી ચેકિંગ ચાલુ કર્યું છે અને આજથી અમે પગલાં લેવાના ચાલુ કરીશું અને 5 તારીખ પછી જો આવી કોઈ જગ્યાએ અવેલેબલ હશે તો એના ઉપર સીલિંગ સુધીના પગલાં લઈશું।
હજી ચોક્કસ આ હતા હર્ષદ સોલંકી. તેઓ માની રહ્યા છે જે રીતે મ્યુનિસિપલ કમિશનરે પણ એક આદેશ આપ્યો છે કે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે તેનો ઉપયોગ ન થાય એ ખાસ ત્યાં કોર્પોરેશન પણ ધ્યાન રાખીને લોકોને પણ તે અપીલ કરી રહ્યા છે. તેને લઈને વધુ એક નિયમ કોર્પોરેશન છે તે લાવી રહી છે અને હવે પણ આપ જે મેડિકલ સ્ટોર ધરાવતા હોય અથવા પછી શાકભાજી વિક્રેતાઓ છે તેઓ ખાસ કરીને હવે પ્લાસ્ટિક આપને યુઝ નહીં કરવું પડે અને સાથે જ લોકોએ પણ હવે સમજવાનું છે કારણ કે તેના ઉપર કાર્યવાહી છે કોર્પોરેશન ભવિષ્યમાં કરશે. કેમેરા નિલેશ સોઝા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.